હવે આ સેક્ટરમાં જે કંપનીઝ ઓપરેટ કરે છે એ લોકોની પ્રોફિટ બી એવી રીતે જ વધે ને ઘટે. હવે સમજો કાલે કોઈ કંપની 2 વર્ષ પહેલાં શુગરમાં 1 કિલો પાછળ 3 રૂપિયાનું પ્રોફિટ બનાવતી હતી અને એની માર્કેટની વેલ્યુ ફોર એક્ઝામ્પલ તરીકે 15 રૂપિયા હતી, એટલે 15 ડિવાઇડેડ બાય 3 એટલે 5 ટાઈમ EV બાય EBITDA, અમે ભલે EV બાય EBITDA ભૂલી જાઓ પણ 5 ટાઈમનું એને મલ્ટિપલ મળતો હતો. સડનલી આ વર્ષે શુગરના ભાવ વધી ગયા, હવે 1 કિલો પાછળ એ 10 રૂપિયા કે 12 રૂપિયાનો પ્રોફિટ બનાવે છે, તો એનું માર્કેટની વેલ્યુ જે 15 હતી એ 12 × 5 કરવા જશું તો 60 રૂપિયા થઈ જશે. પણ એ રાઈટ નથી, કારણ કે આજે જે 12 રૂપિયા બનાવે છે એ પરમનન્ટ 12 નહીં હોય, ટાઈમ બિંગ 12 આવ્યા ને પછી પાછું નીચે વયા જશે. તો આ જે પીક સાયકલ અર્નિંગમાં ને જે આપણે વેલ્યુએશનની મિસ્ટેક કરે છે ઘણીવાર સમજવામાં, એ બી એક મિસ્ટેકના કારણે ટ્રેપ થઈ જાય છે. ઘણા બહુ વધારે લોન લઈ લે છે, ખરાબ રીતે પ્રમોટર કેપિટલ એલોકેટ કરે છે, અલગ અલગ ઉદાહરણ છે જેના કારણે વેલ્યુ ટ્રેપ થઈ શકે. એટલે હકીકતમાં જે સસ્તું છે એ તમને ફળશે એવું ગેરંટી નથી, તો આપણે એમાંથી બેનિફિટ કેવી રીતે લેવું? આ એક એક્ઝામ્પલ છે જ્યાં વેલ્યુએશન નીચે આવ્યો અને સાથે માર્કેટ કેપ બી નીચે આવતું થયું. જે પહેલા કંપની 35ના PE ઉપર ટ્રેડ કરતી હતી એ છેવટે 15ના PE પર ટ્રેડ કરવા લાગી. સોલાર કંપનીઝ આજથી 2 વર્ષ પહેલા 25ના મલ્ટિપલ, 30ના મલ્ટિપલ, આજની તારીખમાં 10ના મલ્ટિપલ. એટલે આ એક તરીકે જે સસ્તું છે જરૂરી નથી બેનિફિટ કરશે, આપણને એની સાયકલના હિસાબે બી જોવું પડે છે. અમુક સ્લાઇડ્સ હું સ્કીપ કરું છું જસ્ટ